हेलो स्टूडेंट હું સંદીપ કારકટિયા 12th સાયન્સ મેથેમેટિક્સના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 6.2 ના 12 દાખલા જોયેલા છે, બરાબર। આજે આપણે 13 થી આગળના જે દાખલા છે એની વાતચીત કરવાના છે, બરાબર। તો જો એક MCQ છે, MCQ એકદમ વિચારવા જેવો છે, કારણ કે આ પ્રકારના MCQ ક્યારેક ક્યારેક તમને પૂછાતા હોય છે। જો બહુ ધ્યાનથી આપણે જોવાના છે અને આનું સોલ્યુશન શોધવાનું છે। तो MCQ છે કે વિધેય fx બરાબર x ની 100 પ્લસ sin x માઈનસ 1 એ નીચે આપેલા કયા અંતરાળો પૈકી કયા અંતરાળની અંદર ચુસ્ત રીતે ઘટે છે। એટલે કે આપણે ચુસ્ત રીતે ઘટતું વિધેય બતાવવાનું છે કયા અંતરાળની અંદર ચુસ્ત રીતે ઘટે છે, બરાબર છે। તો ચુસ્ત રીતે ઘટે છે અથવા તો વધે છે એની ચર્ચા કરવાની થાય આપણે ક્યાં સુધી એક વાર્તો જઈએ વિકલન સુધી, ઓકે। પછી અહીંયા આપણને ઇન્ટરવલ આપેલા જ છે, તો ઇન્ટરવલનો આપણે ઉપયોગ કરી દઈશું। જો ઇન્ટરવલ ના આપેલા હોય તો આપણે શું કરતા હતા, x ની કિંમતને આધારે ઇન્ટરવલ શોધતા હતા, મતલબ અંતરાલ આપણે શોધતા હતા અને પછી આપણે નક્કી કરતા હતા કે ભાઈ આ ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે। અહીંયા આપણને તૈયાર અંતરાલ આપેલા જ છે, એટલે આ તૈયાર અંતરાલનો ઉપયોગ કરી અને આપણે નક્કી કરવાનું છે કે કયા અંતરાલમાં વધે છે ચુસ્ત રીતે અને કયા અંતરાલમાં ઘટે છે, ઓકે। ચલો સોલ્વ કરીએ આપણે। તો પહેલા તો આપણી પાસે જે વિધેય આપેલું છે લખી દઈએ। તો અહીં આપેલ વિધેય અથવા તો અહીં fx બરાબર શું આપેલું છે આપણને x ની 100 પ્લસ sin x માઈનસ 1, ઓકે। ચલો પહેલા તો શું કરીશું, ફર્સ્ટ ડેરિવેટિવ એટલે કે એકવાર વિકલન કરશું એટલે f x થઈ જશે અને f x બરાબર આ 100 નીચે આવશે એટલે 100 અને 100 ની 1 ઓછી ઘાત એટલે 99 પ્લસ sin નો શું થઈ જશે વિકલન cos x અને માઈનસ 1 નું શું થઈ જશે 0, ઓકે। તો આ આપણા મેઈન f x છે। હવે આ f x માટે જો ચુસ્ત રીતે ઘટે છે એવું બતાવું છે, એટલે જો લેસ ધેન 0 મળે કોઈ પણ અંતરાલ માટે તો આપણે કહી શકશું કે આ ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે, ઓકે। ચલો તો એક પછી એક આપણે ચેક કરી લઈએ કે એ ઓપ્શન શું છે આપણો 0 થી 1, બરાબર છે। તો તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા આપણો x જે છે એ અંશ માપ માટેનો છે અને અહીંયા આપણો x જે છે એ રેડિયન માપ માટેનો છે, બરાબર। કારણ કે અહીંયા જો cos વિધેય છે, cos ઇન્વર્સ નથી, cos વિધેય હોય તો ત્યાં શું આવે થીટા આવે, બરાબર, એટલે કે રેડિયન માપ આવે અને અહીંયા શું આવે ડિગ્રીમાં આવશે। તો આપણે આના માટે અને આના માટે બંને માટે શું કરવું પડશે, અલગ અલગ ગણતરી કરવી પડશે। જો કઈ રીતે ધ્યાનથી જોજો, બહુ સિમ્પલ છે। આ 0 થી 1 ની અંદર આપણો x છે, એનો મતલબ કે x કોની અંદર છે, જુઓ 0 થી 1 ની અંદર છે, ઓકે। ક્યાંથી x લેવાનું છે બહુ ધ્યાનથી જોજો। આ એક MCQ તમને મગજમાં બેસી ગયો તો આવા 10 MCQ બીજા સોલ્વ કરી શકશો। જો x છે આપણે 0 થી 1 ની વચ્ચે લેવાનો છે, ઓકે। એનો મતલબ કે 0 થી 1 ની વચ્ચે તમે કોઈ પણ કિંમત લેશો તો તમને હંમેશા ધન જ મળશે। 0.5 0.6 0.9 સુધી તમને શું મળશે 0.99 સુધી ધન જ કિંમત મળશે। એનો મતલબ કે તમારો x છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 હશે, ઓકે। ફરીથી બોલો, x મારો કોની વચ્ચે છે 0 થી 1 ની વચ્ચે છે, x મારો ક્યાં છે 0 થી 1 ની વચ્ચે છે। એનો મતલબ કે 0 થી 1 ની વચ્ચેની કોઈ પણ તમે કિંમત લેશો તો એ હંમેશા ધન આવશે કે 0 થી સ્ટાર્ટિંગ કરો અને 1 સુધી પહોંચો તો 0.1 0.2 0.3 0.9 0.99 આ બધી કેવી છે ધન સંખ્યા છે। તો અલ્ટીમેટલી એમ કહી શકું કે x ઇઝ ગ્રેટર ધેન 0 આ અંતરાલ માટે, ઓકે। તો જો હું પહેલા આની વાત કરું છું પછી આની વાત કરીશ તો x ની 99 ઘાત છે। હવે x ગ્રેટર ધેન 0 હોય તો x ની 99 ઘાત હોય એ પણ કેવી હોય ગ્રેટર ધેન 0 જોઈએ કે આ તો બહુ કોમન છે, ઓકે। ચલો હવે આપણે 100 જોઈએ તો 100 ને હું ગુણાકાર કરી દઉં અહીંયા તો આ થઈ જશે 100 x ની 99 ઘાત, અહીંયા 0 સાથે 100 ગુણાશે એટલે તો 0 જશે। એનો મતલબ કે એટલો ભાગ જે છે આપણો x 100 x ની 99 ઘાત એ કેવો મળી ગયો આપણને ગ્રેટર ધેન 0, ખ્યાલ આવી ગયો। એટલે આ ભાગ જે છે તો એ મને ગ્રેટર ધેન 0 મળ્યો। હવે આપણે cos x ની વાત કરવાની છે તો જોજો અહીંયા મારા x કોની વચ્ચે છે 0 થી 1 ની વચ્ચે છે। હવે મારે આપણે રેડિયન માપમાં
કરવું પડશે. આ કેની અંદર છે? અંશ માપની અંદર છે. તો રેડિયન માપની અંદર તમે ફેરવશો તો મારે શું કરવું પડશે? આ તો 0 છે, જે પણ અહીંયા 0 અને 1 છે એટલે 0 ને મારે કોઈ રેડિયન માપમાં ફેરવવા માટે ધોરણ 11 ઓકે શું કરવું પડે? આપણે 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે અંશ માપને રેડિયન માપમાં ફેરવવા માટે. તો આ તો 0 છે એટલે તો 0 જ રહેશે. ઓકે હવે 1 જે છે એને મારે ગુણાકાર કરવો પડશે 180 ના છેદમાં પાઈ વડે. એટલે આ જે પણ મળશે એ મને કેની અંદર મળશે? રેડિયન માપમાં. તો તમે લગભગ કેલ્ક્યુલેશન કરશો તો 57.27 આવશે. કેટલા આવશે? 57.27. તો જો હવે મારો x છે એનું આ રીતે લખું છું, x is less than 0 નું રેડિયન માપ શું એવું 0 અને 1 નું રેડિયન માપ શું એવું 57.27. પણ હું 57 લખી શકું તો આનું ફિગર અહીંયા હું 57 લખીશ. ખ્યાલ આવી ગયો? ઓકે તો હવે તમે ચેક કરો કે મારો x છે હવે એ 0 થી 57 રેડિયન માપની અંદર છે. તો 0 થી 57 તમે એકમ વર્તુળની અંદર જોશો આ તમારો એકમ વર્તુળ છે. તો 0 થી સ્ટાર્ટિંગ કરો અહીંયા 90 હોય બરાબર. તો ધારો કે 57 અહીંયા તમે 60 લઈ લો એટલે આ બાજુમાં કેમ 57 છે એટલે એટલો આ ભાગ. તો તમારો cos વિધેય જે છે એ આ ભાગની અંદર છે અને તમને ખબર જ છે કે પહેલા ચરણની અંદર અહીંયા હોય કે અહીંયા હોય કે કોઈ પણ જગ્યા હોય બધા જ વિધેયો કેવા છે? ધન. એનો મતલબ કે અહીંયા cos જે છે cos x is greater than 0 છે. તો તમે ધ્યાનથી જુઓ કે ભાઈ આપણી પાસે જે 100 into 99 x raised to 99 છે એ પણ greater than 0 છે પ્લસ cos x છે એ પણ greater than 0 છે. તો અલ્ટીમેટલી આ આખું શું મળ્યું આપણને? 100 into x raised to 99 plus cos x એ આખું વિધેય આપણને શું મળે છે? greater than 0. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ શું છે? તો કે f dash x છે કે નહીં બોલો? તો એ તો આખું greater than 0 થઈ ગયું. ઓકે તો જો આ greater than 0 મળતું હોય તેથી આપણે કહી શકીએ તેથી આપણી પાસે અંતરાલ 0 થી 1 નો હતો એ અંતરાલમાં વિધેય fx કેવું છે? વધતું વિધેય છે. કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. હું ડાયરેક્ટ કહેતો આનો મતલબ શું થાય? ચુસ્ત વધતું વિધેય છે. ઓકે આપણે બતાવવાનું છે તો ચુસ્ત રીતે ઘટતું. તો આની અંદર શું મળે છે? ચુસ્ત રીતે વધતું. તો એ તો આવશે નહીં. આ ઓપ્શન આપણો આવશે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે ચલો ડી ઓપ્શન ચેક કરીએ. તો બી ઓપ્શન ની અંદર જો શું કીધું છે? π/2 થી π/2 થી π ની અંદર x કોની અંદર છે? π/2 થી π ની અંદર. પાછો સવાલ એવો આવ્યો કે ભાઈ આપણા આ જે x છે એ કોની અંદર બતાવે છે? મને અંશમાં બતાવે. તો આનું મારે અંશમાં પાછું લેવું પડશે. આ જો અહીંયા શું આપેલું છે? રેડિયન માપ છે. ખ્યાલ આવ્યો? તો આના માટે કઈ પ્રોબ્લેમ નથી કારણ કે આપણે અહીંયા x રેડિયન માપમાં જોઈએ અને અહીંયા અંશ માપમાં જોઈએ છે. તો આપણે પાછો આને કોની અંદર ચેન્જ કરવો પડશે? અંશ માપની અંદર. પણ એ બહુ સિમ્પલ છે. જુઓ કે x મારા છે એ π/2 થી π ની વચ્ચે છે. હવે તમને ખબર છે કે π એટલે શું થશે? 3.14 થશે કે નહીં? ઓકે તો જો અહીંયા 3.14 રાખી દેશો એના છેદમાં 2 less than x is less than 3.14. ઓકે તો 3.14 એટલે તમે ભાગશો તો કેટલા આવશે? તો કે 1.57 સમથિંગ આવશે. ઓકે is less than x is less than 3.14. તો તમે જુઓ મારા x કોની વચ્ચે મળે છે? બહુ કેરફુલી જોજો અને બહુ સમજજો. આ MCQ સમજવા માટેની જ વસ્તુ છે. આ MCQ સમજશો તો લગભગ આગળના તમને પકડ બહુ મજબૂત થઈ જશે. એક મગજમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જો આ પ્રકારનું હોય આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા મારી પાસે માપ જે છે x નું એ રેડિયનમાં હોય અને અહીંયા અંશમાં હોય અને જો ના હોય તો તમને ફેરવતા આવડવું જોઈએ. વાત ક્લિયર છે? ઓકે તો અલ્ટીમેટલી જો x કોની અંદર છે 1.57 થી 3.14 ની વચ્ચે છે બરાબર. ધારો કે તમે 2 ગણી લ્યો અને અહીંયા 3 ગણી લ્યો તો 1.5 થી 3 ની વચ્ચે છે તો તમારો x હંમેશા કેવો હશે? ધન જ હશે અને 1 કરતા કેવો હશે? મોટો હશે. જો જ્યાં પણ ના સમજાય વિડિયો ફરીથી પાછળ કરીને જોઈ લેજો કે મારો x છે હું 1. x જે છે એ હું 1.57 થી સ્ટાર્ટિંગ કરું છું બરાબર અને અહીંયા ધારો કે 3.14 છે.
x ની કિંમત તો 1.57 છે બરાબર. તો અહીંયા ક્યાંક કેટલા હશે 2 હશે અને અહીંયા 3 હશે. તો તમે અલ્ટિમેટલી ચેક કરો તમારો x જે છે એ 1 કરતા તો મોટો જ મળે છે. ખ્યાલ આવે એટલે કે તમારો x છે એ 1 કરતા મોટો છે. આપણે ગણતરી સિમ્પલ બને એટલા માટેની વાત છે. કોઈ આપણે શોખ નથી લેવાનો. x is greater than 1 is true ના, કારણ કે x છે તમારો 1 કરતા મોટો જ મળે છે. તો આપણી પાસે જો x ની 99 ઘાત છે તો એ પણ 1 કરતા મોટો છે, કારણ કે x ની 1 ઘાત જો 1 કરતા મોટી હોય તો x ની 99 ઘાત તો 1 કરતા મોટી જ થવાની ને. તો અહીં લખી શકું x ની 99 ઘાત is greater than 1. હવે અહીં 100 આપણે ગુણાકારમાં જોઈશું તો બંને બાજુ 100 વડે ગુણાકાર કરીશું તો 100 x ની 99 ઘાત is greater than 100. ઓકે, is greater than 100. ઈઝી એટલું. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આપણે કોની વાત કરવાની છે? હવે જે આપણે વાત કરવાની છે એ π/2 થી π ની વચ્ચે cos ની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? cos ની. તો જો મારા x કોની વચ્ચે છે? π/2 થી π ની વચ્ચે. અને π/2 થી π ની વચ્ચે એટલે કેટલાનું ચરણ? બીજું ચરણ. આ ચરણ. અહીંયા π/2 છે. આ 0, અહીંયા π/2 અને અહીંયા π. તો π/2 થી π ની વચ્ચે છે તો મારું કેટલાનું ચરણ હશે? બીજું ચરણ. અને બીજા ચરણની અંદર cos કેવો છે? નેગેટિવ. કેવો છે? નેગેટિવ. એટલે કે cos x is less than 0 છે. ઓકે, પણ જો cos નો તમે ઓરિજિનલ વિસ્તાર જોશો તો cos નો વિસ્તાર છે એ -1 થી 1 ની વચ્ચે છે. ક્યાં છે? -1 થી 1 ની વચ્ચે છે. અહીંયા ક્યાંક 0 છે. ઓકે, પણ -1 થી 1 ની વચ્ચે છે પણ આપણી પાસે cos તો કેવો છે? નેગેટિવ છે. એટલે કે cos x ની આપણને કિંમત કેવી મળે છે? ઋણ મળે છે. તો આપણે આ ધનની તો વાત જ કરવાની નથી. ધનની તો વાત કરવાની જ નથી. ખ્યાલ આવ્યો? cos x કેવો તમને મળે છે? ઋણ મળે છે. એટલા માટે આપણે ધન જે ભાગ જે છે એ ધન ભાગની તો વાત જ કરવાની નથી. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જે cos x ની કિંમત મળશે એ આમાંથી મળશે. cos x ની ઋણ તો કિંમત મળે છે, એમાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ કેટલી ઋણ મળે છે એ તો જોવી પડશે ને. કારણ કે આપણો જુઓ x⁹99 100 * x⁴99 એ 100 કરતા મોટી કિંમત છે. અને વચ્ચે જો અહીંયા પ્લસ ની નિશાની છે. અહીંયા તમને 100 કરતા કિંમત મોટી મળે છે. અહીંયા ભલે તમને cos ઋણ મળે છે પણ એ કેટલો ઋણ મળે છે એ તો ચેક કરવું પડશે ને. ખ્યાલ આવ્યો? તો જુઓ f'(x) આ તમને 100 કરતા મોટો મળે છે બરાબર ને. આની જે કિંમત છે તો આપણે અલ્ટિમેટલી ધારો કે 100 લખી દઈએ. 100 પ્લસ હવે જે તમને ઋણ કિંમત મળશે આની વચ્ચેથી મળશે -1 થી 0 ની વચ્ચે. ખ્યાલ આવ્યો? તો -1 થી 0 ની વચ્ચે તમે કોઈ ઋણ કિંમત લઈ લો અને એની અંદર તમે 100 એડ કરશો તો એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 જ થવાના છે. શું થવાના છે? ઓલવેઝ ગ્રેટર ધેન 0 જ થવાના છે. પણ અલ્ટિમેટલી તમને શું મળશે? f'(x) is greater than 0 મળશે. f'(x) is greater than 0 કારણ કે 100 પ્લસ કોઈ પણ ઋણ કિંમત -1 થી 0 ની વચ્ચે તમે લઈ લો તો એ મોટા જ થવાના છે બધા. તો અલ્ટિમેટલી f'(x) greater than 0 મળે છે. તેથી તમે કહી શકશો, તેથી આપણી પાસે કયો ઇન્ટરવલ હતો? π/2 થી π અંતરાલમાં આપણું જે વિધેય છે f(x) એ કેવું થાય છે? ચુસ્ત વિધેય, વધતું વિધેય થાય છે. બતાવવાનું શું? ચુસ્ત રીતે ઘટતું વિધેય. તો બીજો ઓપ્શન છે એમાં પણ આપણને ચુસ્ત રીતે શું મળે છે? વધતું વિધેય મળે છે. ખ્યાલ આવે છે? એટલે આપણો બીજો ઓપ્શન પણ આવશે નહીં. ઓકે, આ નોટ કરી લેજો. હવે આપણે ત્રીજા ઓપ્શન પર જઈએ. જુઓ ચલો ત્રીજો ઓપ્શન બી જેવો છે. એની અંદર 0 થી π/2 છે. સી ઓપ્શન ચેક કરીએ કે આપણા 0 થી π/2 ની વચ્ચે. ઓકે, ચલો મેં f'(x) હટાવી દીધા છે પણ આપણે f'(x) શું છે હું અહીં લખી દઉં છું. f'(x) is equal to 100 x⁻99 plus શું હતા? cos x ને. ચલો તો પેલા આપણે આના માટે ચેક કરી લઈએ. તો આપણા x જે છે એ 0 થી π
π/2 ની વચ્ચે છે. ઓકે, તો આપણે આ માપ જે છે એ કેની અંદર છે? રેડિયન માપમાં છે. અહીંયા આપણે અંશ માપમાં જોઈએ તો હું લખી દઈશ કે x is less than sorry 0 less than x less than π/2 એટલે કેટલા થશે? 1.57. બરાબર છે. તો હમણાં જ આગળ આપણે જોયું કે 1.57 હોય એનો મતલબ કે આ જે વસ્તુ છે એ 0 કરતા કેવી થવાની? મોટી થવાની છે કે નહીં? ઓકે, એનો મતલબ કે 100 into x raised to 99 is greater than 0 થવાનું છે આના માટે. અને હવે આપણે cos x માટે ચેક કરીએ આપણે તો x 0 થી π/2 અને 0 થી π/2 ની અંદર cos x કેવા રહેશે? is greater than 0. 0 થી π/2 એટલે જો આ પ્રથમ ચરણ અને પ્રથમ ચરણની અંદર cos કેવા રહેશે? ધન. તો એનો મતલબ કે આ પણ ગ્રેટર ધન 0 છે, આ પણ ગ્રેટર ધન 0 છે. તો અલ્ટીમેટલી 100 into x raised to 99 plus cos x is greater than 0. તો આ શું છે ભાઈ? f dash x છે is greater than 0. તો આ ગ્રેટર ધન 0 છે એનો મતલબ કે 0 થી π/2 નો જે અંતરાળ હતો આપણો અંતરાલમાં, ઓકે, આ અંતરાલમાં વિધેય fx એ કેવું રહેશે? ચુસ્ત રીતે વધતું વિધેય. તો આ ત્રણે ત્રણ અંતરાલની અંદર આપણને કેવું મળે છે? ચુસ્ત રીતે વધતું. બતાવવાનું શું હતું? ચુસ્ત રીતે ઘટતું. તો આમાંથી કોઈ પણ મળતું નથી. એનો મતલબ કે આપણો ઓપ્શન તો સાચો છે ડી. આપેલ પૈકી એક પણ નહીં. ખ્યાલ આવ્યો? દાખલો બહુ સિમ્પલ હતો, બહુ સમજવાનો છે. આ દાખલો જો તમે વ્યવસ્થિત હજી ન સમજાવો તો ફરીથી એકવાર વિડિયો જોજો. આ ખ્યાલ આવે છે? આ પ્રશ્ન તમે સમજશો તો તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકશો. ઓકે, બહુ વ્યવસ્થિત હતો એક્ઝામ્પલ. ચલો આના પછી દાખલો જોઈએ. દાખલા નંબર 14 માં દાખલાની અંદર શું છે કે a ની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય f(x) x² + ax + 1a જે 1 થી 2 અંતરાલની અંદર ચુસ્ત રીતે વધે છે. બરાબર? હવે આપણે a ની કિંમત શોધવાની. અહીંયા આપેલું છે કે કેવો a તમને મળે કે જ્યાં આ અંતરાલની અંદર આપણું વિધેય કેવું હોય? ચુસ્ત રીતે વધે. ઓકે, દાખલો બહુ સિમ્પલ છે. સોલ્યુશન કે આપણે અહીંયા આપેલું શું છે? અહીં ફંક્શન fx બરાબર x² + ax + 1 આ આપેલું છે. તો પહેલા તો આપણે વિકલન કરીએ. બરાબર? તો f(x) is equal to શું થશે? અહીં x² ના 2x અને ax ના શું થઈ જશે? a નું 1 નું શું થઈ જશે? 0. તો અહીંયા એવું કહી દીધું છે કે કયો એવો x છે કે જ્યાં આપણા ચુસ્ત રીતે વધે છે. એટલો મતલબ કે f(x) is greater than 0 તો આપેલા છે. વિધેય આપણું શું છે? ચુસ્ત રીતે વધતું જ છે. પણ ક્યાં a માટે વધતું છે એ આપણે શોધવાનું છે. ઓકે, તો જો આપણે a શોધી લઈએ તો ઇન્ટરવલનો આપણે ઉપયોગ કરીએ અંતરાલનો કે આપણને ખબર છે કે x જે છે એ 1 થી 2 ની વચ્ચે છે કે નહીં? હવે જો આપણે આ વસ્તુ અહીં બનાવીશું, ઓકે, તો બંને બાજુ આપણે શું કરીએ? 2 વડે ગુણાકાર કરીએ. તો આથી જશે 2, આથી જશે 2x અને આથી જશે 4. બરાબર છે? પછી આપણે શું કરી દઈએ? a વડે a ઉમેરી દઈએ એટલે 2 + a થઈ જશે less than 2x + a થઈ જશે less than 4 + a થઈ જશે. આપણે આને ચુસ્ત રીતે વધતું વિધેય બતાવવાનું છે. બરાબર? પણ ચુસ્ત રીતે વધતું વિધેય એ ની કઈ કિંમત માટે છે? તો કે a ની નાનામાં નાની કિંમત માટે છે. બરાબર છે? તો જો આમાંથી a ની નાનામાં નાની 4 + a લેશું કે 2 + a લેશું? નાનામાં નાની કિંમત કેવી છે? આ તો અલ્ટીમેટલી તમારે જો આ રીતે છે ને 2 + a લેસ ધેન આ શું છે? તમારા f(x) છે કે નહીં? ઓકે, લેસ ધેન 4 અને f(a) એ શું છે? તમારા f(x) 0 કરતા મોટા છે. બરોબર છે? હવે તમારે આના માટે ચુસ્ત રીતે વધતું વિધેય બતાવવાનું પણ છે, પણ એના માટે તમારે a ની કિંમત શોધવાની છે. અને a ની કિંમત શોધવી તો તમને ખ્યાલ છે શું કરવું પડે? આપણે equal to 0 લેવા પડે. બરાબર? અહીંયા ચુસ્ત રીતે વધે છે એટલે આપણે શું કરવું પડશે? ગ્રેટર ધન 0 લેવા પડશે. એટલે નાનામાં નાની કિંમત લેવી છે એટલે આપણે 2 + a ને પસંદ કરીએ, પણ આને ગ્રેટર ધન 0 લેવા પડશે કારણ કે ચુસ્ત રીતે વધતું વિધેય છે.
જો મોટામાં મોટી કિંમત કીધી તો આપણે 4 + a ને લઈએ ધ્યાનમાં રાખો શું લે 4 + a ને લઈએ ઓકે તો a = શું થશે જો -2 આમ 2 ના બદલો તો શું થઈ જશે -2 તો આપણને a ની કિંમત શું મળે a છે તમે -2 કરતા કેવો લો મોટો એટલે કે -2 પછી મોટો કોણ આવે -1 એ ટાઈપની કિંમત લેશો તો તમને આ અંતરાલની અંદર વિધેય કેવું મળશે ચુસ્ત રીતે વધતું ખ્યાલ આવે છે એટલે કે -2 કિંમત માટે અથવા તો અંતરાલ તમે આમ પણ લખી શકો અંતરાલ 1 થી 2 માં a ની નાનામાં નાની -2 કિંમત માટે વિધેય fx કેવું રહેશે ચુસ્ત રીતે વધતું ખ્યાલ આવી ગયો ઓકે ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 15 ની અંદર જો શું છે કે જો કોઈ I વિવૃત અંતરાલ I શું છે વિવૃત અંતરાલ છે અને I ઇન્ટરસેક્શન ને પણ છેદે બરાબર ઇન્ટરસેક્શન અંદર જે શબ્દ થઈ ગયો I છેદ -1 થી 1 = જો 5 હોય બરાબર એટલે કે ખાલી ગણ હોય તો સાબિત કરવાનું છે કે આ આપેલું જે વિધેય છે એ I ઉપર ચુસ્ત રીતે કેવું છે વધતું વિધેય શું બતાવવાનું છે ચુસ્ત રીતે વધતું વિધેય તો પહેલા તો આનો અર્થ સમજી લઈએ આપણે આ વસ્તુ છે એનો અર્થ સમજી લઈએ કે ભાઈ I શું છે એક અંતરાલ છે આ અંતરાલ છે બરાબર આ અંતરાલ છે -∞ થી +∞ ઓકે પણ એની અંદર જો -1 થી 1 નો છેદનો તમને લેવામાં આવે તો એ 5 મળે એટલે કે ખાલી ગણ અને ખાલી ગણનો મતલબ શું થાય આ બંનેનો કોઈ કોમન પોઈન્ટ મળે નહીં મતલબ તમારી પાસે આ આખો અંતરાલ છે અને એમાંથી તમે -1 થી 1 તમે અંતરાલ લો તો તમને બંનેનો કોમન પોઈન્ટ મળતો ના ધારો કે અહીંયાથી -1 હોય અને અહીંયા +1 હોય તો આનો કોમન પોઈન્ટ ત્યારે જ મળે જ્યારે આ અંતરાલ શું હશે નહીં ખ્યાલ આવે છે આ -1 અને 1 વચ્ચેનો કોઈ પણ ભાગ જો કનેક્શન સાથે ના હોય તો આ ક્ષેત્રફળ શું મળશે તમને 5 ઓકે તો જુઓ અહીંયા પણ આપણે x છે ને આની કિંમત પણ શું હશે x ની અંદર જ હશે ઓકે ચલો પહેલા તો આપણે વિધેય લખીએ કે અહીં વિધેય fx બરાબર શું છે તો કે x + 1/x છે ચુસ્ત રીતે વધતું વિધેય બતાવવાનું છે I ઉપર ઓકે તો આપણો I અત્યારનો આ છે આનો મતલબ ઇન્ટરવલ છે એ ઇન્ટરવલ આ છે અને આ શું છે આપણો I છે ઓકે તો ચલો પહેલા તો વધતું વિધેય બતાવવાનું છે એટલે પહેલા વિકલન કરવું પડશે ત્યાં સુધી તો છૂટકો નથી તો f'(x) = x નું શું થઈ જશે 1 અને 1/x નું શું થઈ જશે હું ડાયરેક્ટ લખું છું -1/x² આ તમે વિકલનની અંદર ભણી જશો બરાબર અને પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે તો f'(x) = લસા લે તો આ શું થઈ જશે x² અને આ થઈ જશે -1 અને એના છેદમાં x² તો આપણને f' આ પ્રકારમાં મળે છે બરાબર તો જો અને આપણે ચુસ્ત રીતે વધતું વિધેય બતાવવાનું છે એનો મતલબ કે f'(x) > 0 બતાવવાનું છે તો આ તો આપણને ખબર છે કે આ ગ્રેટર ધન 0 છે x² છે એ ગ્રેટર ધન 0 છે હવે એક વસ્તુ આને બતાવવાની જો x² - 1 એ ગ્રેટર ધન 0 થઈ જાય a ગ્રેટર ધન 0 થઈ જાય તો આપણે કામ આસાન બની જશે ઓકે તો જો અહીં આપણા x જે છે આ ભાગની અંદર x એ -1 કરતા કેવા રહેશે -1 કરતા કેવા રહેશે ના બરાબર તમે ચેક કરો x ની કિંમત અહીંયા તમે આ બાજુ જવાનું છે તો -2 લેશો -3 લેશો -4 લેશો તો -1 કરતા -2 નાના કે મોટા નાના બરાબર છે -2 સોરી મોટા x ની કિંમત -1 હોય અને -2 હોય તો એમાં સૌથી મોટા -1 જેમ જેમ તમે ડાબી બાજુ જશો તેમ x ની કિંમતમાં શું થશે ઘટાડો થશે ઓકે એટલે x જે છે એ -1 કરતા કેવા રહેશે નાના અને અહીંયા તમે જોશો તો x છે એ 1 કરતા કેવા રહેશે મોટા ઓકે ચલો હવે આપણી પાસે x² ની જરૂર છે તો બંને બાજુ વર્ગ કરીએ તો જો અહીં બંને બાજુ વર્ગ તમે કરશો
કરશો તો આની અસમતા બદલાશે એટલે x સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 1 થઈ જશે આને શું કહે અસમતા કહેવાય ઇનઇક્વાલિટી ઇંગ્લિશમાં આને ગુજરાતીમાં શું કહે અસમતા કહેવાય જો બંનેનો વર્ગ કરશો તો આનો અસમતા બદલાશે તો x નો વર્ગ x સ્ક્વેર થઈ જશે -1 નો વર્ગ 1 થઈ જશે અને અહીંયા આપણે વર્ગ કરશું તો અસમતામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે અહીંયા શું છે -1 છે એટલા માઈનસ સાઈન હોય માઈનસ નિશાની હોય તો અસમતા બદલાય બાકી બદલાતી નથી હવે આપણે જો આ બંને સેમ થઈ ગયા આ બંને સેમ થઈ ગયા એટલે બેમાંથી એકનું સોલ્વ કરી દઈએ આપણે તો x² - 1 જોઈએ તો -1 ને આ બાજુ લાવો તો x² - 1 તો અહીંયા શું રહેશે હવે 0 તો જો આ પણ તમને ગ્રેટર ધેન 0 મળે છે તો અલ્ટીમેટલી આખી પદ જે છે એ ગ્રેટર ધેન 0 મળે છે એટલે કે તમને f' એ કેવું ગ્રેટર ધેન 0 મળે છે અને ગ્રેટર ધેન 0 મળે છે એટલે I ઉપર ચુસ્ત રીતે વધતું વિધેય બને ઓકે એ તમે લખી દેજો કે ઇન્ટરવલ I ઉપર ચુસ્ત રીતે વધતું વિધેય છે ખ્યાલ આવી ગયો મેન વસ્તુ આ સમજવાની જો અહીંયા આપણી પાસે I ઇન્ટરસેક્શન -1 to 1 5 આપેલા છે અહીંયા તમને ઇન્ટરવલ ખાલી ચેન્જ કરી દે બાકી બધી એની વસ્તુ છે ઓકે છેદ ગણ હોય અને જો ઇક્વલ ટુ માં 5 હોય એનો મતલબ કે તમારી પાસે જે પણ ઇન્ટરવલ છે એમાં કોઈ કોમન પોઈન્ટ આવતા નથી ઓકે -1 થી 1 ની જગ્યાએ બીજા કોઈ પણ ઇન્ટરવલ ચેન્જ કરીને જોઈ તો તમારો દાખલો તો આ એક જ મેથડથી કરવાનો ઓકે ઈઝી ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 16 બહુ સિમ્પલ દાખલો છે અને બહુ ઈઝી દાખલો છે આની અંદર આપણે સાબિત કરવાનું છે કે જો વિધેય આપ્યું છે fx log sin x એ 0 થી π/2 ની અંદર ચુસ્ત રીતે વધે છે અને π/2 થી π ની અંદર ચુસ્ત રીતે ઘટે છે તો આપણે સિમ્પલ વિકલન કરી અને આ બંને અંતરાલની અંદર ચેક કરી લેવાનું છે કે વધે છે કે ઘટે છે બરાબર તો ચલો સોલ્વ કરીએ આપણે તો વિધેય આપ્યું છે કે અહીં fx બરાબર શું આપેલું છે આપણને log sin x આપેલું છે બરાબર તો વધતું વિધેય કે ઘટતું વિધેય નક્કી કરવા માટે આપણે ફર્સ્ટ ડેરિવેટિવ કરવું છે પ્રથમ વિકલન તો વિકલન કરીએ આપણે f'(x) log x અને તમે x ધારી લો તો log x નું વિકલન શું થાય 1/x એટલે 1/x ની જગ્યાએ શું આવશે sin x sin x નું વિકલન શું થશે cos x થશે કે નહીં cos x ઓકે એટલે કે તમારા f'(x) cos x ના છેદમાં sin x શું આવશે cot x ઓકે ચલો હવે આપણે બતાવી દઈએ કે ભાઈ પહેલો અંતરાલ શું હતો 0 થી π/2 ઓકે તો તમે જુઓ આ એકમ વર્તુળ છે આ એકમ વર્તુળ છે અહીંયા હશે 0 અહીંયા હશે π/2 અહીંયા હશે π ઓકે અહીંયા સુધી જવું છે તો મારો કોટ વિધેય છે જુઓ તો 0 થી π/2 ની અંદર આપણે શું બતાવવાનું છે ચુસ્ત રીતે વધતું વિધેય તો આપણને ખબર છે કે 0 થી π/2 ની અંદર બધા જ વિધેય કેવા હોય ધન હોય કે નહીં તો તમે મને કહેશો કે ભાઈ 0 થી π/2 ની અંદર અહીંયા તમે મને કહેશો કે 0 થી π/2 માં અંતરાલમાં f'(x) કેવા મળે છે ગ્રેટર ધન છે બધા ધન હોય એનો મતલબ કે આ શું હશે ગ્રેટર ધન 0 તેથી 0 થી π/2 અંતરાલમાં fx કેવો રહેશે ચુસ્ત રીતે વધતો ઓકે બીજો કયો અંતરાલ છે આપણી પાસે π/2 થી π તો π/2 થી π અહીં આવે છે ઓકે બીજું ચરણ તો બીજા ચરણની અંદર કોણ ધન હોય તો કે અહીંયા હશે ઓલ બધા ધન હોય અહીંયા શું હશે ઓલ s એટલે કે sin અને cos બીજું હોય કોણ હોય cos બે જ ધન હોય બરાબર તો આપણી પાસે શું છે cot છે તો cot કેવો હશે ઋણ એટલે તમે મને કહી શકશો કે π/2 થી π અંતરાલમાં f'(x) ની કિંમત શું મળે છે ઋણ મળે છે એટલે કે લેસ ધેન 0 મળે તેથી π/2 થી π ની અંદર અથવા તો અંતરાલમાં fx ચુસ્ત રીતે શું થાય છે ઘટે છે એ તો બતાવવાનું ચુસ્ત રીતે ઘટતું આની અંદર ચુસ્ત રીતે વધતું આની અંદર ચુસ્ત રીતે ઘટતું છે સિમ્પલ આવું બતાવવાનું લાલ કે કામ કરી દેવાનું ક્લિયર વિકલન
નક્કી કરી અને ઇન્ટરવલ ચેક કરી લેવાનું ભાઈ વધે છે કે ઘટે છે એટલે આપણું કામ પૂરું થઈ જાય. બરાબર છે. ચલો નેક્સ્ટ જુઓ. 17મો દાખલો જુઓ. બહુ સિમ્પલ છે દાખલો. આપણે સાબિત કરવાનું છે કે વિધેય fx બરાબર log mod cos x એ 0 થી π/2 ઉપર શું છે ચુસ્ત રીતે ઘટતું વિધેય અને 3π/2 થી 2π ની અંદર ચુસ્ત રીતે વધતું વિધેય છે. ઘટતું કે વધતું બતાવવાનું થાય પહેલો જ મગજમાં આવે વિકલન કરી દેજો. બરાબર. તો જુઓ સોલ્યુશન કે અહીંયા આપણે વિધેય આપેલું શું છે તો કે અહીં fx is equal to log mod cos x ઓકે. તો આને આપણે આ રીતે લખી શકીએ fx બરાબર log of cos x લખી શકીએ. એનું કારણ છે કે log હંમેશા વ્યાખ્યાયિત ત્યારે થશે કે જ્યારે જે આ કિંમત આપેલી હોય એ કેવી હોય ધન હોય. જો ધન હોય તો જ log છે એ વ્યાખ્યાયિત થશે, બાકી થશે નહીં. તો આ cos x છે ઓલવેઝ કેવો હશે ધન હશે. હવે અહીંથી તમને લગભગ આવડતું જ હશે શું કરવાનું વિકલન કરવાનું કે f dash x તો cos log x નું વિકલન શું થશે 1 x એટલે 1 x ની જગ્યાએ cos x અને cos નું વિકલન શું થશે -sin x. તો આનું શું આવશે અલ્ટીમેટલી f dash x -tan x આવશે કે નહીં. ઓકે. ચલો હવે આપણી પાસે ઇન્ટરવલ ક્યાં છે અંતરાલ 0 થી π/2. તો આપણી પાસે 0 થી π/2 અંતરાલ છે તો એક ઉપર શું દોરીએ તો 0 થી π/2 એટલે અહીંયા 0 અને અહીંયા π/2 અહીંયા π અહીંયા 3π/2 અને અહીંયા શું હશે 2π. ઓકે. તો 0 થી π/2 ની અંદર ચેક કરો તમે તો ત્યાં તો આપણા બધા જ વિધેયો કેવા હોય ધન હોય કે નહીં. પણ અહીંયા આપણી પાસે જો tan x છે તો tan x કેવા છે ધન છે પણ અહીંયા આગળ ઋણ નિશાન છે એટલે ત્યાં સુધી છે લેસ ધેન ત્યાં આપણે જો રીતે ઘટતું વિધેય બતાવવાનું છે તો તમે મને કહી શકશો કે ભાઈ 0 થી π/2 અંતરાલમાં વિધેય અથવા તો f dash x is less than 0 બતાવે છે. તેથી 0 થી π/2 માટે આપણું જે વિધેય છે એ કેવું રહેશે રીતે ઘટતું. બીજું શું બતાવવાનું છે કે 3π/2 થી 2π. તો 3π/2 થી 2π એટલે આ ચરણ ચોથું ચરણ. તો આપણને ખબર છે કે ચોથા ચરણની અંદર જુઓ તો કોલ s p અને c. s નો મતલબ શું થાય sin. sin નું વ્યસ્ત શું થશે cosec. તો cosec ધન હોય. tan નું વ્યસ્ત શું થશે cot. તો cot ધન હોય. c એટલે શું થશે cos અને cos નું વ્યસ્ત શું થશે sec. આ બે ધન છે બાકી બીજા બધા ધન છે. ઓકે. તો જુઓ tan આપણા ચોથા ચરણની અંદર ઋણ છે તો એક ઋણ તો ઓલરેડી હતા અને બીજા ઋણ મળે છે એટલે ઋણ પ્લસ થઈ જશે ધન થઈ જશે. તો તમને આ ચરણની અંદર -tan x છે એ ગ્રેટર ધેન 0 મળશે. તો તમે મને કહેશો કે ભાઈ 3π/2 થી 2π અંતરાલમાં શું મળે છે f dash x is greater than 0 મળે છે. તેથી કહી શકશો આપણે તેથી 3π/2 થી 2π માં અથવા તો માટે fx is greater than એરાને આપણે શું કરી દઈશું આ રીતે એરાનો મતલબ શું ચુસ્ત રીતે વધતું. ઓકે. આ તો બહુ સિમ્પલ દાખલો છે. ચલો આનો પછી દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 18 જે છે તમને હું આપો છું તમારા માટે પ્રેક્ટિસ માટે. તો દાખલો બહુ સિમ્પલ છે એટલે આપો છું fx બરાબર x3 - 3x2 + 3x - 100 એ r પર વધતું વિધેય છે એવું બતાવો. એટલે તમે વિકલન કરશો બરાબર. વિકલન કરશો એટલે તમારી પાસે જે પણ કિંમત આવશે એ ગ્રેટર ધેન 0 મળશે. બરાબર. શું મળશે ગ્રેટર ધેન 0 મળશે. r ની કોઈ પણ કિંમત માટે તમે ચેક કરશો તો ગ્રેટર ધેન 0 મળશે. એટલે તમે કહી શકો કે આ r પર વધતું વિધેય છે. ઓકે. ચલો આના પછીનો 19મો દાખલો તો એવો છે કે નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં આપેલું જે વિધેય છે એ વધતું વિધેય છે અને અંતરાલો જે છે MCQ છે. અંતરાલ a માટે શું છે
માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ જે બી અંતરાલ છે એ -2 થી 0 છે અને સી અંતરાલ છે એ 2 થી ઇન્ફાઇનાઇટ છે અને ડી જે અંતરાલ છે 0 થી 2 છે. ઓકે, તો આપણે ચેક કરવાનું છે કે કયા અંતરાલમાં વધતું વિધેય છે. તો પહેલા અંતરાલ મેળવી લઈશું તો આપણે ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. બરાબર, તો જો આપેલું ફંક્શન અહીંયા શું છે, y = x² x² into છે ને e raised to minus x છે. હવે આપણે આને y ને આપણે fx પણ કહી શકીએ ને, તો fx બરાબર શું થશે આપણું ફંક્શન x² into e raised to minus x છે. તો વિકલન કરીએ, અંતરાલ શોધવા માટે વિકલન કરવાના અને ઇક્વલ ટુ 0 મૂકવાના. એક કામ તમને આવડે છે. તો જો ત્યાં સુધી તો તમે મારી સાથે કરી શકો કે f'(x) ગુણાકારનો નિયમ, પ્રથમ પદ કયું રહેશે, બીજા પદનું વિકલન, એટલે પહેલું પદ કયું રહેશે, બીજા પદનું વિકલન, e raised to x નું શું થઈ જશે, e raised to x into -1 x નું શું થઈ જશે, -1 પ્લસ બીજું પદ કયું રહેશે, એટલે e raised to -x કયું રહેશે, 2x raised to x ના સ્ક્વેર નું વિકલન શું થશે, 2x. ઓકે, ચલો તો અહીંયા કઈ કોમન નીકળે છે. હા, એક તો e raised to -x નીકળે છે, બીજું એક x નીકળે છે. તો x કોમન કાઢી લઈએ, અહીંયા શું વધશે, -x અને અહીંયા શું વધશે, +2. ઓકે, આને જો વ્યવસ્થિત લખો તો x into e raised to -x into 2 - x આવું થશે. આ તમને f' મળે છે. હવે તમારે અંતરાલ શોધવો છે તો આપણે શું કરીએ, f' = 0 લખતા હતા અને f' માટે શું છે, તમારી પાસે x into e raised to -x into 2 - x = 0. હવે આ 3 ને 3 નો ગુણાકાર 0 છે, એનો મતલબ 3 માંથી એક તો 0 હોય જ, એટલે કે કાં તો x બરાબર 0 હશે અથવા આ e raised to -x બરાબર 0 હશે અથવા 2 - x બરાબર 0 હશે. ઓકે, તો જો x બરાબર 0 એક તો કિંમત મળે છે, પણ e raised to -x = 0 ઇટ્સ પોસિબલ નહીં, કારણ કે e ની કિંમત તો લગભગ 2.71 સમથિંગ છે અને a ની તમે x ની તમે કોઈ પણ કિંમત ચેન્જ કરશો, બરાબર, તો તમને હંમેશા ધન જ મળશે, એટલે કે આ તો આપણી પાસે પોસિબલ જ નથી. ઓકે, તો યુ શું આ, તો -x ને પેલી બાજુ લાવો તો x બરાબર શું તમને કિંમત મળશે, 2. તો x ની બે કિંમત મળે છે, 0 અને 2. તો અંતરાલ કેટલા મળશે, 3. જેટલી પણ x ની કિંમત મળે એના કરતા એક વધારે અંતરાલ મળે. જો કઈ રીતે અંતરાલ શોધવા માટે આપણે કઈ રીતે કરતા હતા, આ રીતે સંખ્યા રેખા દોરતા હતા, આ બાજુ -∞ હોય, આ બાજુ +∞ હોય, x ની કિંમત 0 ક્યાં છે, સપોઝ અહીંયા હોય અને x ની કિંમત 2 ધારો કે અહીંયા હોય, બરાબર, તો x ની કિંમત 0 અહીંયા છે અને 2 અહીંયા છે. તો એના માટે આપણે શું બતાવવાનું છે, વધતું વિધેય જોવું છે. તો એક કામ કરીએ, આપણે અહીંયાથી કોઈ કિંમત લઈ લઉં છું, ધારો કે 1 લઈ લઉં છું, બરોબર છે. આ જે ડિપાર્ટમેન્ટ છે, ભાગ છે, ત્યાંથી મેં 1 કિંમત લઈ લીધી છે અને એ કિંમતને હું અહીંયા રાખું છું, f' ની અંદર. ઓકે, તો જો અહીંયા મેં 1 રાખ્યા છે તો 1 થઈ જશે, e raised to -1 એટલે 2 પોઈન્ટ, આ તો ધન જ છે, એટલે આ ધન, આ પણ 2 - 1 એટલે એ પણ ધન, એટલે આ ડિપાર્ટમેન્ટ આપણો કયો હોય, ધન. તો આ બંને શું હશે, નેગેટિવ હશે. ઓકે, માઈનસ પ્લસ માઈનસ એ રીતે ઉલટા થાય છે. ઓકે, તો હવે આપણે શું બતાવવાનું છે, વધતું વિધેય. તો વધતું વિધેય બતાવવા માટે આપણી પાસે પ્લસ વાળી સાઈન હોવી જોઈએ. તો તમે જુઓ પ્લસ વાળી સાઈન કયા ડિપાર્ટમેન્ટની અંદર છે, તો કે 0 થી π/2 વચ્ચે. તો કોઈ 0 થી π/2 વચ્ચેનો છે, માઈનસ અહીંયા 0 થી π/2, એટલે કે 0 થી π/2 અંતરાલ છે ત્યાં આપણે વિધેય કેવું મળે છે, વધતું. ક્લિયર? ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 6.2 પૂરું થાય છે, બરાબર છે. હજી જો તમને કોઈ પણ પ્રશ્ન હોય, આની અંદર તમને કાંઈ સમજાવવાનું હોય અથવા તો તમારે હજી કાંઈ પણ ઊંડાણપૂર્વક જાણકારી જોઈતી હોય તો તમે મને આ નંબર ઉપર ફોન કરી શકો, 9106889500. ઓકે, અને જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને આ નંબર ઉપર WhatsApp કરી શકો. આ મારો WhatsApp નંબર છે 8347284576.
ઓકે, આ નંબર પર મને ફોન કરી શકો, આ નંબર પર મને WhatsApp કરી શકો, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો. ઓકે, ચલો હવે આપણા નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ચલો.